શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય બીજો, ભગવદ કથા અને ભગવદ ભક્તિનો મહિમા. વ્યાસુવાચ ઇતિ સંપ્રશ્ન સંરુષ્ટો વિપ્રાણો મહર્ષણી પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રભુ પ્રભક્તુમુપચક્રમે. વેદવ્યાસજી કહે છે, સૌનકાદિ બ્રહ્મવાદી ઋષિઓના પ્રશ્નો સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. તેમણે ઋષિઓના મંગલમય પ્રશ્નનું અભિવંદન કરીને કહેવાનું શરૂ કર્યું છે. સુચિ કહે છે, યમ પ્રવ્રજન્મમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેતુ સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. જે સમય સુખદેવજી મહારાજનો યજ્ઞોપવિત સંસ્કાર શુદ્ધા નહોતો થયો અને જેમણે કંઈ જીવનમાં કરવાનું બાકી રહ્યું ન હતું, બ્રાહ્મણના બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર દીધા પછી વેદોનું અધ્યયન કરાવવામાં આવતું હોય છે, બ્રહ્મ જ્ઞાન આદિ વિષયો તરફ અભ્યાસ કરવામાં આવતો હોય છે. પણ એ સુખદેવજી મહારાજને હજી યજ્ઞોપવિત સંસ્કાર થયો નથી અને માના ગર્ભમાંથી જે તમામ વિદ્યાઓને આત્મસાત કરીને અવતાર લીધેલો છે, એટલે જ એમના માટે કંઈ કરવાનું બાકી પણ નથી. એવા સુખદેવજી મહારાજને જોઈ પિતા વ્યાસજી વિહવળ બની એમની પાછળ દોડ્યા છે, પોકારતા બેટા 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 કરી. તે સમયે એમને બ્રહ્મમાં તન્મય જાણી એમના વર્તી વૃક્ષોએ, જે જળ પ્રકૃતિ છે એવા વૃક્ષોએ વેદવ્યાસજીને સાંત્વના આપવા માટે ઉત્તર આપ્યો છે. અને આવા દિવ્ય આત્મા સુખદેવજી મહારાજના ચરણોમાં મારા સતકોટી વંદન. યહ સ્વાનુભાવમખિલ સ્તુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતીર્તિશાતામ તમોંધમ સંસારિણાં કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ. મનુષ્યમાં શ્રેષ્ઠ ભગવાનના અવતાર નર નારાયણ ઋષિઓ ને સરસ્વતીને વંદન કરે છે. કહે છે, આ શ્રીમદ ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપોનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઈચ્છે છે, એમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય સુખદેવજી મહારાજે આનું વર્ણન કર્યું છે. હું તેનું શરણ ગ્રહણ કરું છું. નારાયણમ નરમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. નારાયણ નરમ ચૈવ નમસ્કૃત્ય, નર અને નારાયણ દેવને નમસ્કાર કરી, જે મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા એમને વંદન કરી. દેવી સરસ્વતી વ્યાસજી મહારાજ એમને વંદન કરી. જય ઘોષ પ્રાપ્ત કરાવવાળો આ ગ્રંથ, વિકારો પર વિજય પ્રાપ્ત કરાવવાળો આ ગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ. મુનય સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભિલોક મંગલમ યત્કૃત કૃષ્ણ સંપ્રશ્નો એનાત્મા સુપ્રધીરતિ. હે મુનિજનો, સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ કે આ પ્રશ્ન શ્રી કૃષ્ણ વિશે છે. એનાથી સમ્યકપણે આત્માની શુદ્ધિ થઈ જાય છે, આત્મા વિશુદ્ધ બને છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહસ્તા યયાત્મા સંપ્રસીદતિ. મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની અંદર ભક્તિ ઉત્પન્ન કરાવી શકે. ભક્તિ પણ એવી જ છે
કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય, જે નિત્ય નિરંતર થતી રહે, આવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ થતા જ હૃદયમાં જ્યારે કૃષ્ણની ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ કરાવનાર વિશુદ્ધ પ્રેમ નિષ્કામ ભાવે જ્યારે હૃદયમાં ભગવાનની ભક્તિ સ્ફુરે, ભગવાનની ભક્તિ જ્યારે હૃદયમાં નિષ્કામ ભાવે થતી હોય ત્યારે નિષ્કામ જ્ઞાન વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. એ સ્વતઃ થઈ જતી હોય છે. ધર્મ સ્વનુદિષ્ટ પુંસામ વિસ્વક્ષેન કથાસુય નોત્પાદયેદ્યપિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા કથાઓ પ્રત્યે અનુરાગ ન ઉપજે, ભગવાનની લીલા ગાથાઓ પ્રત્યે હૃદયમાં પ્રેમ ન ઉપજે તો તે નર્યો શ્રમ જ છે. ભક્તિના પ્રકારો સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થવી, અનન્ય પ્રેમથી એમનામાં ચિત્તને પરોવી નિષ્કામ ભાવે ભક્તિ કરવાથી નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. જ્યારે પરમાત્માના શ્રી ચરણોને હૃદયમાં હૃદયંગમ કરી એમાં ધ્યાન કરી અને કોઈ પણ વિકાર, કોઈ પણ ભાવ વગર જ્યારે કેવલ ધ્યાન મગ્ન બની રહેતા હોય ત્યારે કહ્યું છે કે હૃદયની અંદર નિષ્કામ વૈરાગ્ય અને જ્ઞાન પ્રગટ થાય છે. ધર્મસ્ય જ્ઞાપવર્યસ્ય નાર્થોર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃત. મોક્ષ આપનાર ધર્મનું આચરણ અર્થ પ્રાપ્તિ કરવા માટે, અર્થાત ધર્મનું આચરણ નિષ્કામ ભાવે ભગવત પ્રીત્યર્થ થવું જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ પણ નિષ્કામ ભાવે લોક સેવા માટે થવી જોઈએ, જેનાથી પોતાની કામનાઓની પૂર્તિ કરવી એ જ પ્રયોજન નથી. ધન, 4 પુરુષાર્થ કયા છે સંસ્કૃતિમાં? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. માનવના જીવનનો પ્રથમ પુરુષાર્થ છે ધાર્મિક વૃત્તિમાં નિર્વાહ કરવો, અને આ ધાર્મિક વૃત્તિના નિર્વાહ માટે આવશ્યક છે અર્થોપાર્જન. એટલે ધર્મ પછી બીજું પુરુષાર્થ અર્થ, અર્થની વ્યવસ્થા કર્યા પછી કામ, એટલે સંસ્કૃતિને ચલાવવા માટે કામની પણ આવશ્યકતા છે. અને આ 3 પુરુષાર્થ જેને સાધી લીધા છે એને ચોથો પુરુષાર્થ એટલે મોક્ષ થઈ જાય છે. અને એટલા માટે અર્થ ઉપાર્જન માત્ર ને માત્ર પોતાનું જીવન નિર્વાહ કરવા માટે નહીં, જન સમુદાયના લોકોના કલ્યાણ માટે પણ આનો ઉપાય થવો જોઈએ. નિષ્કામ સેવા માટે આનો ઉપાય થવો જોઈએ. જળહીન ક્ષેત્રમાં પાણીની પરબ બંધાવી જોઈએ, અન્નહીન ક્ષેત્રમાં સદા વ્રત કરાવવું જોઈએ. આમ કરવાથી એ ધન યોગ્ય માર્ગે પ્રયોજિત થયું ગણાશે. કામસ્ય નેન્દ્રિય પ્રીતિર્લાભો જીવેત્યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભી. ભોગ સાધનનું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી, માત્ર જીવન નિર્વાહ થઈ શકે છે. જીવનનો ઉદ્દેશ તત્વ જિજ્ઞાસા હોવો જોઈએ. તત્વ જ્ઞાનની પ્રાપ્તિ એ જ જીવનનો નિર્વાહ નું જીવનની સાચો ઉદ્દેશ્ય હોવો જોઈએ. કર્મ પરંપરાથી અર્થ સંપાદન જ કરતા રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન નથી. એ તો મનુષ્ય વ્યવહાર છે, મનુષ્ય માનવ જીવનની પ્રકૃતિ છે.
પણ જીવનની અંદર સાચો ધ્યેય, સાચું કર્મ ઈશ્વર પ્રતિ તત્વ જ્ઞાન મેળવી ઈશ્વર પ્રતિ શ્રદ્ધાભાવ રાખો, ઈશ્વરને પોતાની અંદર આત્મસાત કરો. આ જે પંચ તત્વો જે છે, આ પંચ મહાભૂત જે છે, એ ક્યાંથી આવ્યા, એ કોણ છે, એ તત્વને સમજવું, એ તત્વને જાણી લેવું, એનું નામ જ સાચી શ્રદ્ધા અને ભક્તિ. એટલે મનુષ્યનો સાચો ધ્યેય એ તત્વજ્ઞતાનો હોવો જોઈએ, તત્વ જાણવાનો. વદંતિ તત્ત્વવિદસ્તત્વં યજ્ઞાનમદ્વયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. તત્વવેતાઓ અદ્વૈત, અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ. અદ્વૈતનો મતલબ છે એકો વિષ્ણુ દ્વિતીયો નાસ્તિ, એક જ દેવમાં શ્રદ્ધા અને વિશ્વાસ, એનું નામ અદ્વૈત. એટલે અદ્વૈત સચ્ચિદાનંદ સ્વરૂપને માનવાળા જ્ઞાનને જ તત્વ કહે છે, એને જ કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે. તમે કોઈ પણ નામે, કુદરતના નામે, પ્રકૃતિના નામે, ઈશ્વરના નામે, પરમ બ્રહ્મના નામે, કોઈ પણ નામે ઓળખો, પણ એ છે એ જ પરમ તત્વ, પરમ સચ્ચિદાનંદ સ્વરૂપ અદ્વૈત ઈશ્વર. તત્શ્રદ્ધના મુનયો જ્ઞાન વૈરાગ્યયુક્તયા પશ્યન્ત્યાત્મનિ ચાત્માનં ભક્ત્યા શ્રુત ગૃહીતયા. શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણ ભક્તિ દ્વારા જ્ઞાન વૈરાગ્યયુક્ત અંતઃકરણમાં તે પરમ તત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. શ્રવણ ભક્તિ દ્વારા, ભક્તિના કેટલાય 9 પ્રકાર છે ભક્તિના, એમાંનો એક સર્વોત્તમ છે, સહજ અને સરળ પ્રકાર શ્રવણ ભક્તિ. એટલે શ્રવણ ભક્તિ દ્વારા ભગવાનના ગુણોનું શ્રવણ કરવું, ભગવત તત્વોનું મનન કરવું, ભગવત વિશેની વાતો સાંભળવી, આના દ્વારા જ્ઞાન વૈરાગ્ય અંતઃકરણની અંદર પરમાનંદ સ્વરૂપમાં વિરાજિત થઈ જાય છે. અત પુંભે દ્વિજ શ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશ સ્વનુતિષ્ઠ તસ્ય ધર્મસ્ય સંસિર્ધિ હરિતોષમ. આથી એ સૌનકાદિ ઋષિઓ મનુષ્ય પોતાના વર્ણ આશ્રમ અનુસાર સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ, જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે. જ્યારે ભગવાન પ્રસન્ન થાય એ તો માનવ જીવનનો સત્યતા, સાર્થકતા છે. જે ઈશ્વર છે, આ જગતનો, આ સૃષ્ટિનો નિયંતા છે, એની પ્રત્યે આકર્ષિત થવું અને એને પોતાની પ્રત્યે આકર્ષિત કરી પ્રસન્ન કરવા, એ તો સાચું ધ્યેય છે. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતાં પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધેય પૂજ્યશ્ચ નિત્યદા. તેથી ભક્ત વત્સલ ભગવાનનું જ નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ. યદનુધ્યાસિના યુક્તા કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદંતિ કોવિદાસ્તસ્ય કો ન કુર્યાત કથારતિમ. ભગવાનના સતત ચિંતન રૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મોની મજબૂત ગાંઠોને કાપી નાખે છે. તો ભલા એવો કયો મનુષ્ય છે જે ભગવાનની લીલા કથાઓમાં પ્રેમ ન કરે? માનવ જીવનના બંધનો, માનવ જીવનની બંધનમાં નાખવાળી સપ્ત ગ્રંથિઓ જે છે, એ ગ્રંથિઓનું છેદન માત્ર હરિનામ ખડગથી થઈ શકે. એટલે ભગવાનના નામની, ભગવાનની ભક્તિના નામની તલવાર દ્વારા મનના જે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અભિમાન, અહંકાર, અજ્ઞાનતા રૂપી જે ગ્રંથિઓ છે એનું છેદન કરી શકાય છે, એને કાપી શકાય છે. એટલે હરિભક્તિમાં જેનું નામ શ્રવણ કરવાથી આ ગ્રંથિઓ કપાતી હોય એવી હરિભક્તિમાં કયો મૂર્ખ મનુષ્ય નહીં સપડાય.
અર્થાત બધી જ વ્યક્તિઓ સફળાશે, કોઈ મૂર્ખ હશે એ જ નહીં સફળાય. શુશ્રુષો શ્રદ્ધનાસ્ય વાસુદેવ કથા રુચિ સ્યાન્મત સેવયા વિપ્રા પુણ્યતીર્થ નિષેવણા. હે સૌનકાદિ ઋષિ મુનિઓ, પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત સેવા, તે પછી શ્રવણની ઈચ્છા અને શ્રદ્ધા અને તેના ફળરૂપે ભગવત કથામાં રુચિ ઉત્પન્ન થાય છે. પવિત્ર તીર્થોમાં ભગવત કથામાં ક્યારે રુચિ ઉત્પન્ન થાય? સહજતાથી દરેક વસ્તુ આપણું મન એના માટે કહેવાય ને કે અનુકૂળ નથી હોતું, અને અનુકૂળ કરવા માટે ક્ષેત્ર તૈયાર કરવું પડતું હોય છે. જો આમ સ્વાભાવિક વાત કરું, ભાગવતી જરા પરે હટીને, તો કહ્યું છે કે મનુષ્યનું મન માકડા જેવું છે. મૂવી જોવા માટે 6 કલાક સુધી એક પગે કદાચ ઊભા રહેવું પડે ને તો એને પગે દુખશે નહીં, એને આનંદ રહેશે. સુખાસનમાં બેસીને 5 માળા જો ભગવાનની કરવાની કહી હોય, અહીંયા ખંજવાળ ઉત્પન્ન થાય, અહીંયા ખાલી ચડી જાય, માથામાં ગરમી ચડી જાય, આ બધી ક્રિયાઓ થવા માંડે, કારણ કે મન એનાથી ટેવાયેલું નથી, એને ટેવાવડાવવું પડે, અને એના માટે વાતાવરણ ઉત્પન્ન કરવું પડતું હોય છે. એટલે તો ભગવાનને ધૂપ દીપ છબી ચિત્ર આ બધું સ્થાપિત કરવું પડે. એટલે કહ્યું છે કે તીર્થોનું સેવન કરવાથી મહત સેવા, તે પછી શ્રવણની ઈચ્છા, પછી શ્રદ્ધા ઉત્પન્ન થાય, એના ફળ ભગવતમાં કથામાં રુચિ થાય. તીર્થોનું સેવન કરવા જઈએ, પિકનિકના સ્વરૂપમાં નહીં, તીર્થના સ્વરૂપમાં જ્યારે તીર્થની સેવા કરવા જઈએ, તીર્થ સ્નાન કરવા જઈએ, ત્યારે પછી મનમાં સેવા ભાવ ઉત્પન્ન થાય, ત્યાં મોટી સેવા કરવા માંગે. સેવા કર્યા પછી એમ કહે છે શ્રદ્ધાનો જન્મ થાય છે. શ્રદ્ધા જ્યારે હૃદયમાં પ્રગટ થાય ત્યારે ભગવત કથામાં પ્રેમ ઉત્પન્ન થાય. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન યદ્યંતસ્થો યભદ્રાણી વિધુનોતિ સૃહદ સતામ. સત્પુરુષોના સૃહદ એટલે સત્પુરુષોના મિત્ર ભાવથી સખા એવા ભગવાન શ્રી કૃષ્ણનું યશગાન, શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે. ભગવાનનું શ્રવણ કરવું, ભગવાનનું યશગાન કરવું, આ બંને સાંભળવા વાળા ને કહેવાળા બંનેના હૃદયમાં આવીને ભગવાન વસે છે. ભગવાનનું યશગાન કરવું કે ભગવાનનું કીર્તન કરવું આત્મા અને હૃદયને પવિત્ર કરી દે છે. તેઓ પોતાની કથા સંભળનારાઓને અને સંભળાવનારના હૃદયમાં આવીને વિરાજે છે. જે કથા રસ પ્રેમ ભાવ સાથે સાંભળે છે, જે કથા સંભળાવે છે, એ બંનેના હૃદયમાં પરમાત્મા આવીને વિરાજિત થાય છે અને તેમની અશુભ વાસનાઓનો એ વિનાશ કરે છે. કારણ કે ભગવાન જ્યાં વિરાજિત થાય તેનું ભદ્ર એનું કલ્યાણ કરે. નષ્ટ પ્રાયેષુ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. જ્યારે ભગવત ભગવાનના શ્રીમદ ભાગવતના ભગવાનના પરમ ઐશ્વર્યનું વર્ણન, ભગવત ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે. એટલે ભાગવતી વાર્તા, આ ભાગવત મહાપુરાણનું નિત્ય સેવન કરવાથી હૃદયમાં જે અશુભ મલિન ભાવના ઉત્પન્ન થતી હોય, દ્વેષ, ઈર્ષા, અહંકાર, આ બધી જે ભાવનાઓ છે એનો નાશ પામે છે. ક્રોધ, આ બધા કહેવાય ને ભાવો છે, એ ભાવોનો નાશ થાય છે. ક્યારે કે જ્યારે નિત્ય પરમાત્માનું અમૃતનું પાન કરતા હોય, કથામૃતનું રસપાન કરતા હોય, શ્રીમદ ભાગવતી વાર્તાનું શ્રવણ કે મનન કે નિધિધ્યાસન કરતા હોય, ત્યારે પવિત્ર કીર્તિના ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે જ તો પવિત્ર હૃદયવાળાની સાથે ભગવાનની સાયુજ્ય એટલે સ્થાયી હૃદય ભાવમાં પ્રીતિ સ્થાન, એ પ્રત્યેનો પ્રેમ ભાવ સ્થિર બનતો હોય છે. તદા રજસ્તમો ભાવ કામ લોભાદયશ્ચયે ચેત એતૈરનવાદિદ્ધમ સિતમ સત્યે પ્રસીદતિ.
જ્યારે રજોગુણ અને તમોગુણના ભાવ એટલે કામ, ક્રોધ, લોભ વગેરે શાંત થઈ જાય છે, ચિત્ત પર તેમનો પ્રભાવ પડતો નથી, ત્યારે ચિત્ત સત્વગુણમાં સ્થિર થઈને આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. મનુષ્યનું ખાનપાન, એનો વિચાર, એનું વાંચન, એની સંગતિ, આ બધું આ ત્રણેય ગુણોને ઉજાગર કરવાવાળું છે. જેવું ભોજન કરે છે, જેવું વ્યક્તિત્વ વિચરણ કરે છે, જેવા વિચારો, જેવા ગ્રંથો, જેવા શાસ્ત્રોનું વાંચન કરે છે, એ પ્રકારે એની મનની સ્થિતિ સત્વગુણ, રજાગુણ કે તમગુણને આધીન ગુણોને વિકાસવા માંડે છે. એટલે કહ્યું છે આપમાં જ્યારે સત્વગુણનો વિકાસ થાય, તમો અને રજોગુણ જ્યારે શાંત થઈ જાય, એનાથી પરે થઈ જાય અને સત્વગુણનો વિકાસ થાય, ત્યારે કહેવાય છે ભગવતી વાર્તા જે છે, ભગવત ભક્તિનો ભાવ જે છે એ એના હૃદયની અંદર વિકસિત થાય છે. અને એ જ વિકસિત થયેલો ભાવ જે નકારાત્મક ભાવનાઓ છે એનો વિનાશ કરે છે અને હૃદય પવિત્ર નિર્મળ બનાવે છે. તદા એના રચિત ઉપર આધ્યાત્મિક ભાવ સિવાય બીજો કોઈ ભાવ પ્રગટ થવા દેતું નથી. એટલે જ કહે છે એવમ પ્રસન્ન મનસો ભગવદ ભક્તિ યોગત. આવો જ પ્રસન્ન મનવાળો ભગવાનની ભક્તિના યોગથી ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. અને આવા જ તત્વ વિજ્ઞાનમાં રચો પચો વ્યક્તિ જે છે એ મુક્ત સંગ જાય એટલે મુક્તિને પ્રાપ્ત કરે છે. ભેદ્યતે હૃદય ગ્રંથિ છિંદતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણિ દ્રષ્ટ એવાત્મનીશ્વરી. જ્યારે ભગવાનનો અનુભવ આપોઆપ થાય છે, હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનને સાક્ષાત્કાર થતા જ હૃદયની જે ગાંઠો છે એ ભેદાઈ જાય છે. હૃદયની અંદર જે કહેવાય છે ભાવનાઓ છે, કુંઠિત ભાવો જે છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અભિમાન, અહંકાર, આ રૂપે જે ગાંઠો હૃદયમાં ગંઠાયેલી છે એનું વિભેદન, એનું છેદન થઈ જાય છે જ્યારે શ્રી હરિની ભક્તિ હૃદયમાં સ્ફુરી ઉઠે છે. તમામ સંદેહના મટી જાય છે. કર્મ બંધન, એના કર્મોના બંધાયેલા ભાથા જે છે, કર્મ બંધન ત્યાં જ છૂટી જાય છે. અતો વૈ કવયો નિત્યમ ભક્તિમ પરમામુદા વાસુદેવે ભગવતી કુર્વન્ત્યાત્મ પ્રસાદિનમ. તેથી બુદ્ધિમાન જ્ઞાની મનુષ્યો નિત્ય નિરંતર ઘણા આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવ રાખે છે. કૃષ્ણમાં પોતાની ભક્તિ, કૃષ્ણમાં પોતાનો ભાવ, પોતાના મનની અંદર ઐશ્વર્ય કૃષ્ણનું જાગૃત કરે છે, પ્રેમ ભક્તિ જાગૃત કરે છે, જેનાથી આત્મ નિત્યને માટે પ્રસાદની, આત્મ પ્રસાદની પ્રાપ્તિ થાય છે. આત્મા આનંદમાં વિચરણ કરવા લાગે છે. કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવ, કૃષ્ણની ભક્તિ જ્યારે હૃદયમાં ફળીભૂત થાય ત્યારે હૃદય એની અંદર આનંદના સાગરમાં ગોતા ખાતું રહે છે. સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતિર્ગુણાસ્તૈર યુક્ત પર પુરુષ એક ઇહાસ્ય ધત્તિ સ્થિત્વા દયે હરિવિરંચિ હરેતિ સંજ્ઞા શ્રેಯಾಂಸಿ તત્ર ખલુ સત્વતનો નૃણાનામ સ્યુ. પ્રકૃતિના 3 ગુણો છે, સત્વગુણ, રજસગુણ અને તમઃગુણ. આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એટલે પ્રલય, વિનાશ માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આમ 3 નામ ધારણ કરે છે, 3 પ્રકૃતિઓમાં વિભાજિત થાય છે. તેમ છતાં મનુષ્યનું પરમ કલ્યાણ તો સત્વગુણને આધીન રહી સત્વગુણને સ્વીકારનારા શ્રી હરિથી જ થાય છે. કારણ કે પાલન, લાલન, પોષણ એ શ્રી હરિના શરણોમાં છે.
એટલે માનવ જીવન હોય, જળ જીવન હોય, પ્રકૃતિ જીવન હોય, એ બધાનું લાલન પોષણ એ તો ઈશ્વર સત્વગુણને આધીન થઈને કરે છે. પાર્થિવા દારુણો ધૂમસ્તસ્માદ અગ્નિસ્ત્રમીય તમસસ્તુર્જસ્તસ્માદ સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. જેમ પૃથ્વીના વિકાર લાકડા, પૃથ્વીમાંથી શું ઉત્પન્ન થાય? કાષ્ટ. પંચ તત્વ છે. પૃથ્વીનો વિકાર લાકડું છે. લાકડા કરતા ધુમાડો શ્રેષ્ઠ છે. લાકડામાંથી અગ્નિ ધૂમ્રવર્ણ ઉત્પન્ન થાય અને તેમાંથી પણ શ્રેષ્ઠ અગ્નિ કયો છે? કારણ કે અગ્નિ પ્રજ્વલિત છે, સ્પષ્ટ દ્રષ્ટિ છે. કારણ કે વેદોક્ત યજ્ઞ યાગાદિ દ્વારા અગ્નિ સદગતિ આપે છે. અગ્નિ દ્વારા સદગતિની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે તમોગુણ કરતા રજોગુણ શ્રેષ્ઠ છે. રજોગુણ કરતા સત્વગુણ શ્રેષ્ઠ છે. કારણ તે ભગવાનનું દર્શન કરાવે છે. વિનમ્રતા, વિનય, વિવેક હૃદયમાં સ્થાપિત કરાવે છે. માટે સત્વગુણ આ રજ અને તમઃ ગુણ કરતા શ્રેષ્ઠ છે. ભેજીરે મુનયોક્તાગ્રે ભગવંતમધોક્ષજમ સત્વમ વિશુદ્ધમ ક્ષેમાય કલ્પંતે નુતાનિહ. પ્રાચીન કાળમાં મહામુનિઓ પોતાના કલ્યાણના અર્થે, પોતાના કલ્યાણની કામનાથી, પોતાના કલ્યાણની ભાવનાથી વિશુદ્ધ સત્વપૂર્ણ ભગવાન વિષ્ણુની જ આરાધના કરતા હતા. વિશુદ્ધ, પરમ શુદ્ધ, જેમાં કોઈ વિકાર નથી, કોઈ ભાવ નથી, કોઈ આશા નથી. નિષ્કામ ભાવે, વિશુદ્ધ હૃદયથી, નિષ્કામ ભાવનાથી ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા, વૈષ્ણુનું આરાધન કરતા. ત્યારે પણ તેઓ તેમનું અનુસરણ કરે છે. અત્યારે, પૂર્વે પણ કરતા, અત્યારે પણ ઋષિ મુનુ, સાધુ સંતો ઈશ્વરની આરાધના કરે છે. તેઓ તેમની તે જ કલ્યાણ ભાજન બની જાય છે અને એ જ ભાવ સાથે જેને ઈશ્વરની આરાધના કરે, નિષ્કામ ભાવ, એ પરમ કલ્યાણ બની જાય છે. મુમુક્ષવો ઘોર રૂપાન હિત્વા ભૂતપતિનધ નારાયણ કલા શાંતા ભજંતી અનુસૂયવ. જે લોકો સંસાર સાગરમાં પાર ઉતરવાની ઈચ્છા ધરાવે છે, જેમની ઈચ્છા છે કે સંસાર સમુદ્રને તરી જઈએ, ઈશ્વરના દ્વારે પહોંચીએ, તેઓ અસૂયા રહિત થઈ, આળસ રહિત થઈ, મનુષ્યો ભયાનક રૂપના ભૂતપતિઓની ઉપાસના નથી કરતા. એ કઠોર પરિશ્રમ દ્વારા ભૂત, પ્રેત એવા તત્વો જે છે એમની આરાધના નથી કરતા. સત્વગુણી વિષ્ણુ ભગવાનની, તેમના અંશ કલા સ્વરૂપોની જ ભક્તિ કરે છે. અહીંયા એક દ્રષ્ટાંત મને સ્મરિત થયું, હમણાંનું જ છે. મેં એક દિવ્ય ગ્રંથમાં વાંચ્યું હતું. કલકત્તા સ્થિત પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ભદ્રકાલીના દર્શન કરી સમુદ્ર કિનારે બેઠા, ગંગા સંગમે. તે સમયે એક ઋષિ, એક સિદ્ધ પુરુષ જળ ઉપર ચાલતા એમની બાજુમાં આવીને આવ્યા. નદી ઉપર, સમુદ્ર ઉપર સ્થળની જેમ જળ ઉપર ચાલીને ત્યાં આવ્યા. એટલે બધા એમની સામે જોયું, પણ પરમ રામકૃષ્ણ પરમહંસે એમની સામે જોયું નથી. ત્યારે એમને ઋષિએ પોતાના તપસ્વીનો પ્રભાવ બતાવવા માટે એમને કહ્યું, હે પરમહંસ, તમે જોયું, હું જળ ઉપર ચાલીને આવ્યો છું, સ્થળની જેમ. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, હા જોયું. ત્યારે ઓલો સંત કે તમને આશ્ચર્ય ન થયું? રામકૃષ્ણ પરમહંસ હસતા હસતા કહે છે, ના,
કેટલા વર્ષ તમને લાગ્યા આ સિદ્ધિને મેળવતા? એમને એ સંતે ગર્વ સહિત કહ્યું, 35 વર્ષની કઠોર તપશ્ચર્યાના પ્રતાપે મને આ સિદ્ધિ મળી છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, માત્ર 8 આના બચાવવા માટે તમે 35 વર્ષ વેડફી નાખ્યા. 8 આના જો આપી દીધા હોત તો આ નાવિક પણ તમને ગંગા સાગર પાર કરાવી દે. તો આ 35 વર્ષો ઈશ્વરની પ્રાપ્તિમાં, ઈશ્વર પ્રત્યે પ્રેમ ભાવ રાખીને ઈશ્વરને સાક્ષાત્કાર કરવા માટે જો વ્યતીત કર્યા હોત તો અત્યાર સુધી ઈશ્વરની કૃપા પણ વરી ચૂકી હોત. એટલે કહ્યું છે કે જે સાચા હૃદયના ભક્તો છે, કોઈ કામનાથી નહીં, નિષ્કામ ભાવે ઈશ્વરની ભક્તિ કરે છે. ભૂત પ્રેતની કે અમુક દેવી દેવતાઓની અમુક કામનાઓની સાધના, અહીંયા ઈશ્વરની સાધના છે પણ ઈશ્વર પ્રાપ્તિ માટે નથી કરી, આ લાલસાની કામના માટે આરાધના કરી. એટલે અહીંયા કહ્યું છે કે ઈશ્વરનો ભાવ ઉત્પન્ન થાય, ઈશ્વરનો પ્રત્યક્ષ કરવાનો, ઈશ્વરને સાયુજ્ય કરવાનો, આત્મગત કરવાનો, હૃદયમાં વિરાજિત કરવાનો જ્યારે ભાવ ઉત્પન્ન થાય ત્યારે મનુષ્ય કેવળ ને કેવળ નિષ્કામ ભક્તિ કરે છે. એ ભૂતાદિની આરાધના નથી. વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરામખા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરા વેદા. વેદો વાસુદેવને આધીન છે. વાસુદેવ પરામખા, યજ્ઞો પણ વાસુદેવને નિમિત્ત જ છે. યજ્ઞો કોને નિમિત્ત છે? યજ્ઞ પુરુષ કોણ છે? યજ્ઞ પુરુષ એ સાક્ષાત જનાર્દન છે, વાસુદેવ છે. વાસુદેવ પરા યોગા, યોગ દ્વારા જે સિદ્ધિ મેળવાય છે એ વાસુદેવની સિદ્ધિ છે. વાસુદેવ પરાક્રિયા, અને જે કંઈ પણ ક્રિયાઓ, જે કંઈ પણ કર્મ છે બધું વાસુદેવને પ્રાપ્તિ માટે જ તો કર્મો થાય છે. એટલે તો કહ્યું છે વેદોનું તાત્પર્ય કૃષ્ણમાં છે, યજ્ઞનો ઉદ્દેશ્ય કૃષ્ણમાં છે, યોગની સિદ્ધિ કૃષ્ણમાં છે. એટલે તો કૃષ્ણને યોગેશ્વર પણ કહે છે. સમસ્ત કર્મોની સમાપ્તિ પણ એ કૃષ્ણના શરણોમાં જ છે. વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરાગતિ. જે પરમ જ્ઞાન છે એ ગૂઢ રહસ્ય, એ બ્રહ્મ છે, અને બ્રહ્મ પોતે વાસુદેવ છે. એટલે કહ્યું કે પરમ જ્ઞાન જે છે એ પણ વાસુદેવને અધીન છે, વાસુદેવ તરફનું છે. વાસુદેવ પરા તપ, તપનું મૂળ ફળ એ પરમ વાસુદેવ છે. વાસુદેવ પરો ધર્મ, અધર્મ પણ વાસુદેવને અધીન છે. વાસુદેવ પરાગતિ, અને મનુષ્યની ગતિ એ પણ ભગવાન વાસુદેવ કૃષ્ણને અધીન છે. એટલે આ જ્ઞાન, તપ અને ધર્મ અને માનવની ગતિ આ બધું કૃષ્ણને અધીન છે, વસુદેવને અધીન છે. સૈવેદમ સસર્જાગ્રે ભગવાન આત્મમાયયા સદસદ્રૂપયા સાચો ગુણમપ્યા ગુણો વિભુ. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુણોથી અતીત છે, પરમાત્મા સમસ્ત જગ્યામાં જડ ચેતન સર્વત્ર પરમાત્મા કણ કણમાં વ્યાપી છે. એટલે તો કહ્યું છે વિષ્ણુ કણનો અણુ, અણુનો પરમાણુ, પરમાણુની અંદર જ્યાં કહેવાય છે ઇલેક્ટ્રોન ગણીએ કે માઇક્રો ઇલેક્ટ્રોન ગણીએ, નેનો માઇક્રો ઇલેક્ટ્રોન ગણીએ, એની અંદર પણ જ્યાં વિજ્ઞાન કામ ન કરે ત્યાં જે વિદ્યમાન છે તે વિષ્ણુ. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુણોથી અતીત છે. પરમાત્માએ જે પોતાની ત્રિગુણાત્મિકા સત્વ, રજ અને તમસ ગુણોની આ પ્રકૃતિ છે તે કાર્ય કારણ રૂપી માયાથી જ સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી. ત્યાં જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ પૂર્વે એની રચના કરી. તયા વિલસિતે સ્વેષુ ગુણેષુ ગુણવાનિવ અંત પ્રવિષ્ટ આભાતિ વિજ્ઞાનેન વિજૃંભિત. સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણ
તે જ માયાનો વિલાસ છે. માયાનો વિસ્તાર કોના આધારે, માયાનો પ્રસાર કેવી રીતે થઈ શકે? ભગવાનની માયા ત્રણ ગુણોને આધીન થઈ આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ સંહાર તો સાથે સાથે એનો વ્યાપ મોહ માયા વિલાસ વિસ્તાર કરવાનું કામ સત્વ રજસ તમ ગુણોને અધીન છે. તે ગુણોમાં રહીને ભગવાન તેનાથી યુક્ત જેવા લાગે છે. ભગવાન આ ગુણોને અંદર રહેવાના કારણે એવું લાગે કે ભગવાન આ ગુણોથી અધીન છે, પણ વાસ્તવમાં તેઓ પરિપૂર્ણ વિજ્ઞાનાનંદ ધન છે. આ પરમાત્મા તો આ બધાથી પરે વિજ્ઞાન વિશેષ જ્ઞાનથી જાણી શકાય. વિજ્ઞાન આનંદ ધન છે. યથા યવહિતો વનહિર્દારુષ્વેક સ્વયોનિષુ નાનેવ ભાતિ વિશ્વાત્મા ભૂતેષુ ચ તથા પુમાન. અગ્નિ તો વસ્તુ તો એક જ છે, અગ્નિ તો વાસ્તવમાં એક જ છે, પણ જ્યારે તે અનેક પ્રકારના લાકડામાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે દેખાય છે. ભિન્ન ભિન્ન જગ્યાએ પ્રજ્વલિત થયો હોવાને કારણે એ અલગ અલગ પ્રભાષિત થાય છે. તેવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક જેવા લાગે છે. ભગવાન તો એક જ છે, પણ જીવો અનેક હોવાના કારણે ભગવાન દરેક જીવોમાં વિદ્યમાન હોવાને કારણે અનેક ભાસે છે. असौ गुणमयैर्भावैर्भूत सूक्ष्मेन्द्रियात्मभिः स्वनिर्मितेषु निष्ठो भुङ्क्ते भूतेषु तद्गुणान्. જે ભગવાન સૂક્ષ્મ ભૂત તન માત્રા ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને તેનામાં ભિન્ન ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે યોનિઓને અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. ભાવયત્યેષ સત્યેન લોકાન વૈલોક ભાવન લીલાવતારાનુરતો દેવતિર્યન્નરાદિષુ. તેઓ જ સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં લીલા અવતાર લઈને સત્વગુણ વડે જીવોનું લાલન પાલન પોષણ કરે છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયામ પ્રથમ સ્કંદે નૈમિષારણ્યોપાખ્યાને દ્વિતીય સર્વભક્તાનામ અભ્યુદયાર્થમ ભગવદ ભક્તિ પ્રાપ્ત્યર્થમ કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણચંદ્ર દેવ કી